માર ફૂઈલો પોપટ થેકો હું તો હા પોસી મને તો આવે ને ખાવા દે કે હારે કે નથી ગઈ નોકરી ગઈ જા ડુંગળી વકારિયા થાય કોરા મોરા નિંદર નો આવે નામ લઈને કે જાવ કઈ જો થાય તો મને કેવું થોડા ચાચાની ને 12 કિલો તાળીયા થઈ જાય હા તો પછી હા તો રાખી હોટ 1 લાખ જો 1 લાગી ઓલી ઈ રહી ઈ લાગી ગાંઠિયા શાક બનાવવાનું છે તી જોઈ ની લો તરીક શક્તિ માં લોટ નાખે વર શક્તિ પાણી નાખે કરતા કરતા કાતરે જ ના લે મારી મમ્મી ને આ બરકાવી ખાલી છાસ એડ કરી દીધી છે હા અને એમાં ને ગાંઠિયા ન ખાવા માંડે લાગે ને કે નકરી તાલીમ પડી ગઈ હા ઈ પોસવા વાળી તો હું કઠોરા કરી ઈ મને માં કઠોર છે કે માતા તમે હું તો હા પોસી મને તો આવે ને હા હું તો એટલું હટાવ્યો આવો રોવું બંધ કરી દીધું તો કઈ ખીચકેલી નથી રોવાય એની પછી હા પણ પછી જી જાણે કે પછી વાંધો નહીં રે પાછી રાખડી છે ને હા આ હિંમત વાળી છે પણ આ જો ને રાખશે હા એની આપણી બધાયથી જિંદગી રહી ને એટલે આપણી વધારે યાદ થાય કે બધાયથી જિંદગી રહી આપણી જિંદગી જ રહી હું એની નોકરી આવે ને આપણે મનતા જિંદગી ને આપણી મેં જિંદગી રહી પણ હા હસિયા છે ને તેમાં તો ને હા તો નો આવે હા બધા ગાંધીનગરની ભીણેવી ગાંધીનગરની ભીણેવી થી વાંધો ને પણ નગર ઈ પણ જાય એટલી તો થોડુંક અઘરું તો લાગે ને એ લાગે ને આપણી પણ લાગે છે ને 11 થવા આવ્યા ને મારા બાપુ ગા છે ને માયાને તેડવા આજ શનિવારે હે ને એટલે 8 થી 11 હોય એ તેડે આગળ આવી છે ને સણાનો લોટ મૂક્યો અમે આજ છે ને મારી માને કીધું કે મારે છે ને ગાંઠિયાનું શાક ખાવાની મરજી છે કાસા ગાંઠિયાનું શાક તાજા ગાંઠિયાનું શાક સીધે સીધું એ તો દેખાડે હાલો ને કઈ રીતના અમે બનાવીએ તો સણાનો લોટ નહોતો તું કે લેતા આવજો તો છે ને મારી મા ગાંઠિયાનું શાક બનાવી દઈએ અને અમારો હે ને હિંબીરવાળો દાયરો પણ આવે હાથ નીકળેગા ત્યાંથી પૂગવા જઈએ ભીમભાઈ રમીલા અને મિલોત્રીની ધ્રુવ કો મૂકવો આસુ ગઈ ને એમાં એના વિડીયા જોવે ને રોવે જો બેઠી રમીલાને ગાતા ને તે ભાગે આંકડે તે જ્યાં વિડીયા ઉતાર્યા તે જોવે બેઠી રોવે કે હારે કે નથી ગઈ નોકરી ગઈ થાય ને અમારે તો જિંદગી હે આવતી બધી જિંદગી હે વધારે યાદ થાય એના ખીતી ગઈ પણ કોઈ થોડી ખાઈતા ખરી બીજ છે ને એ તો કેટલાય ગાડીમાં તો જો ને કેટલા બહુ 3 માથે એટલા બધા ગા પણ આપણું સામાનું મારું એ તો છે ને હીરાની પાસે વધારે થાય કે બેબીનું મત વારો ઉતરતી રજા પડી હતા બેસી આવી ઈ પણ ઈમરી આવી અને પછી એકલાથી રોકાવાની કોઈ નો અવાય કાઢું આવતી એવી એક ભાઈ આલો માંદા હાજર થયા કે પ્રસંગી છે તો છોકરી બાપા આવવા દો તો ત્રતનારી મોકલે આ હીરાના સાથે વેજી તો છે ને 12 વાગ્યા ને હું આગળ કહેતો હતો ને કે અમારે ગાંઠિયાનું શાક થવાનું હતું પછી કેન્સલ થયું મોડું થઈ ગયું થોડુંક 12 વાગે ગયા ને ગાંઠિયાનું શાકમાં વાર લાગે બનાવવામાં તો મારી માં કે આજ જારવેજાની કે કાલે કરી દે કે હું કહું તો હાલો કાલે રાખો બીજું કહું અટાણે ડુંગળીને વઘારિયાનું પ્લાનિંગ હાલે વઘારિયા તુણી ના આવડે ને મા જીવા ઈ ના આવડે તુણી મા જીવા માં બનાવલી હે આપણે ને તો જ આવડતા મા જીવા પાછા નિવૃત્તિ માની દે દીધી ને એટલે એવું છે ને પાછા નથી લેવરાવવા માની જો ઉજમ કોઈરો કામ ઈ કહેવાય ને કા ઉજમ કોઈરો સેડી છે જો માં ઘડી છે તો વાત અલગ છે બાકી નિવૃત્તિ તમે દે દીધી એટલે પછી
અટાણ સુધી એની અમણી કરે ને ખવડાવી અમી એની કરે ને ખવડાવી વેરી ગુડ. ઈ હોય એમ. જો એને અમારે ગાંઠિયાની શાકનો પ્રોગ્રામ હતો આજ પણ કેન્સલ થયું. મારી માઈ છે ને ડુંગળીને વઘારિયાનું નક્કી કર્યું, એમાં મોડું થઈ ગયું, પછી 12 થઈ ગયા ને એટલે ગાંઠિયાની શાકમાં લાગે વાર. નકરતા એ શાક જ બનાવવું હતું. હા, ગાંઠિયા કાલે પાકમાં કરી દીજો. કાલે પાકું. વેલે હેથી ચાલુ કરી દીજો હાટે, ઈ કઈ કારણ નહીં. હા, એ તો વેલે હતી, હું તો 11 વાગેથી ચાલુ કરતી. જા ડુંગળીને વઘારિયા થાય કોરા મોરા તેલમાં છોડવવાના, પાણી વગરનું. પાણી વગરનું મને બહુ ભાવે. ચટણી કોરીનું બધું. હા, બધું મસાલો વઘારવાની એટલે ફેરું બધું વઘાર નાખવાનું. વઘારિયા થઈ ગયા તૈયાર એટલે કે વઘારાઈ ગયા. એમાંથી બીજો તો હોય નહીં, બધું કોરું જ હોય. હા, એમાં તો કોરું જોઈ વઘારતા હોય નહીં એમાં. બધું કોરું નાખે વેલા માથે. હા, કોરા ડુંગળીને માથે નાખે. હા, મોરેને માથે નાખે ને વઘાર દઈએ. સીધા ખાઈ નાખીએ. મોરેનું થેગું પૂણો થયો કે એક થેગો? હા, તો એકનો તો ટાઈમ છે ને. સવારે હીરાવીએ એટલે એકનો ટાઈમ કહેવાય ને. નો હીરાવ્યા હોય તો 11, 11, 11:30 ને 12 જોઈએ. પૂણો થયો ને. હાલો જો શિયાર થેગા અને અમે હે ને બપોર ઘડીક આરામ કરેગા ને ઉઠેગા ને અમારા આવ્યા મહેમાન. તે મહેમાનની મારફી સાતા પીવરાવી દીધો ને બનાવવા હે શરબત. ચાક લીંબુ તોડે આવી આતા છે સંતરા હે ને ખૈરે જાય આવા ફાટે ને ખૈરે જાય. જોઈ મેં રૂપારી શીરું પડે જાય. સંતરા દીવાન સંતરા હે પડે છે ઝીણકા હે ને આ લીંબુ હું 10 બે તોડે આવ્યા છે આમાં હે ને એ ગઈ ખાંડ પલારી જમોડથી હે ને ફાડા કરી દેતા નકરો લીંબુ નીસવાનું હે પણ હું તો જાય ફાડા કરે ને પેલા નીસવેલા પછી હે ને શરબત બને જાય પછી રૂપારું ગાર એટલે બેહી રીતના. જો શરબત તૈયાર થઈ ગયું પેલા મહેમાનની દેતા ને પછી માયાની વેદાંતસિંહ દે દીધો ઘરમાં. એ બેન કોમ્પ્યુટર જોવું મહેમાન દાયરો કરે ને બેઠા. શરબત હા પછી જેતપુર ત્યાં બધા તકલે બાપુ મન પછી રાતે નીંદર ઓહો પગોદ બીજો ગ્લાસ લઈ આવતા એક રોગ પાણી ઓલી ગ્લાસ લેતી આવતા બેન. આર્યો આમાં જ ના કાઢે લે એટલું બધું નાખો ખમાઈ ખમા હે અડધો થેગો લ્યો. અરે કઈ ને જાજો અડધો થેગો લઈ લ્યો. નીંદર નો આવે તો નામ લઈને પી જાવ કઈ જો થાય તો મને કેવું. માર ફોઈ ની કીજો નીંદર નો આવે તો હા એ ખાટું હોય ને અમુક ની તાસીર પ્રમાણે ને દિલ જલાઈ જાય. હાલો જો હવા પાસ હું થેગું અને અમારે મીમાન ઉતાતી મીમાન આખરી વ્યાગા ને મારા ફૂઈ ને માયા બે આઈ દીકરી ગયું ઢોરની પાણી કરવા અને હું એને એક ઠેલો ભર્યો હતી ખાલી કરા. એ ઠેલો ભર્યો લુગડાનો કે ને જ કંઈ ભર્યો હેને તાળિયાનો આખો ઠેલો ભર્યો. તાળિયા હે ને લીધા છે મેં તો ખીરી સળી ગયો. બપોરની દોસ લઈ આવ્યો પણ હે ને પાકલ હે ને થોડા જાજાની ને 12 કિલો તાળિયા હે. એમાં અમારા મધુબીનના બધા એના ભેરા છે. એમાં રાજી લેન મોકલાવ્યા એ આથી લઈએ આથી વેસે ભાઈ મેરાથી બહુ મીઠાઈ કે તાળિયા હે તમારે લેવા હોય તો લઈને મોકલાવા આવી કે સેલા સેલા હે એ જો મોકલાવી દીધા. જો આવી રીતે હે ને બોક્સમાં પેક કરેલ હે. પાકલ હે એ બોક્સમાં પેક કરેલ હે અને બીજા આવી રીતે હે. 5 વાગે એને કરો પચો લેવું મારે બહુ વાંઈ થવું પડે આથી ઊભું થવું જોઈએ.
હાથી હાલે એટલે આ ચાલુ થઈ ગયો જો ચાલુ નથી થયો નહીં હાથી હાલે હા હાથી જો હાલે ટ્રેક્ટર પડ્યું ને હાથી હાલે થોડું ખેતી હાકેલા ને હુકાતું જાય આખો પછી કુવાનો ફેરો બે ના આવે તો આવે જાય ચોમાસું છે આવે જાય તો એવું કામ થાય ને કરે હું અહીંયા વીજ વિચાર કરા કે આમાં કાંક થોડી ઘણી જવાય વાઢ્યું વાવે દો ઢોરની નાખવું પડી એના વિના ત્યાં આવી ગયા ભૂખો થોડોક રહ્યો થયું હોય તો વાઢીએ પછી તા કાંઈ એવીમાં પણ હાર ને આહા તો પછી આહા તો રાખી ઓટાણું હતી આહાની પછી કામ કરવું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 6:30 થઈ ગયા અને જમી ઉઠીને ચા પી લીધો ફરી વાર હું નાચ તો રહેતી સાથે આવેલ હે રેડું કાલે રહેતી આવ્યું તો ના જઈ આવેલ હે હાર પલાર કર્યો એવું હે થોડો બહુ ને આવ્યું એવું બધું કંઈ તે ફરિયામાંથી ધંધોડા પડે ને પાણી છે હેઠું ઉતરે ઉપર કહે છે વૈસમાં કોરા તલકા હે અમારે ને પારેવડા સૈણી ભાઈ જરીક મોડા થઈ ગયા બિચારા પારેવડા ને ખિસકોલિયું ને લીલાડા ને ચોમી ફરી વારે લીધું અને ઢીગલા મારે ભૂઈ નાખી દીધા રમી લઈ ભીં ધોવેલી હતી ને મી રોટલીયું કરેલી હતી એ રોટલીયું હે કરે અને ખાવાની રોટલીયું ઘરમાં મૂકી આવી અને આ રાતાની તાપાની છે ને દેતા મૂકી હતી ને ના લીલાડા ટોસે કાં બિસાડા લે બે તારી ને તો એક છે તારી ને એક રાધુની છે બિસારી કઈ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દાયરાની જો 9 વાગે ગા ને ઘરનું દહીંમાં શું નથી ને એવું બધું હાલે ઢોરની પાણી કરવાનું બાકી હજુ થોડુંક બીજું આખોના ઘરમાં પોતા બાકી હોય તેથી થાય કાજે ના બધું થોડોક વાયરને ફરતો ડૂસો હે ને તો ક્યાં કે સાઢો પર જીવ હે તરીકો નથી નાખી દઈએ ને રસ્તામાં પણ ખડ થાવતું તો અહીં થઈને જ ગો પછી ઉઈગું નલું થયું હોય એમાંય ડૂસો વાર રેગો ફૂડફાડ કરવાનો એકાદી ટોલી ભરા હે ને સાફ સફાઈ કરેલી ને આ મારા મિલનના બાપાને ગરમી સળે બે બહુ જતા દી વાહ મારે ને જે ભીહું પાણી કરાવી લાઇટની વાત જવા ત્યાં સુધી વરામાં ટેકો દા ને ઉમાં કેટલું કલમું લાગ્યું એ તમે મને દેખાય હું ગોતે આવા મારે જો આ પગમાં વેલો ખોલવાઈ ગયો નીકળતો નથી જ્યાં આમાં કલમું માર્યું હતું પણ આ રહ્યું આ કલમું કહેવાય જા ને તો આમાં કાંઈ નહીં જ લાગી ખબર ને કલમું ખબર છે એ જા લાગી કાં જા લાગી હો એ દેખાય એ તો એટલી તો ખબર પડે બધાની બધાની દેખાય હા અને એક ઉપર છે જે આ ડાયર છે ને થોડી કે કોઈલી કરે ને સીધી બારીથી અંદર જવા દે સીધી કેરી ના જ ખાવ બહાર નો નીકળવાની આમાં માર્યું છે ને આખા કમરામાં એક લાગી ઓઈલી ઈ રહી ઈ લાગી એટલે રોગ આ ઠાવકું એક બે સિયાર લાગી ગયું હતી આ કેટલી મેન કલમ આ છે જા આ જબડી છે જો વાસી આ કેવી ઠીક 1 2 3 સિયાર લાગ્યું હા ઈ વરદી ને છે મારી રેડી કમ્પ્લીટ હતો શિયાર કરમું રાખ્યું એટલે શિયાર જાય તી ને એક આ પોતાનો આંબાની જાય 5 સેટનું કેરી થાય ચાલો અમારા મિલનના બાપાને બોલવાનું આરોહ થાય એને બોલવું ન હોય ને મારે બોલવું હોય એટલે આમાં કોઈ મેળ ન આવે કામ કરતા કરતા જ વાતું કરે કે બેહેન તો વાતું ન કરાય એની ખબર નહીં કામ બોલે નહીં લે કામ કરતા કરતા મળી ન હોય તે તો કઈ નિરાયથી બે કામ કરતા કરતા જ વાતું કરવાની નિરાયથી કઈ બેહવાનું તો ન હોય કે સવારમાં ઉઠે ચાલો 1 કલાક એક બેન વાતું કરેલી એ મારા આઈ જો કામ લેવો મારા હા પૂછો તા જો લોલીપોપ લઈને આવ્યો વાહ ઉઠો પડ્યો એને ખાવ બે લે હા ભાઈ રમવાનું ચાલો એક દી ડૂટી ફૂટી લઈને આવ્યો તો તે માયા નહોતી પછી હું ખાઈ ગઈ હાલો જો વાગ્યા છે ને 9:30 થઈ ગયા ને અમે ઘરનું કામ થઈ ગયું ઢોરની પાણી કરવાના હતી રમીલા કરે પાણી ને પછી નેવરા દ્રાક્ષના વેલામાં જોઈએ કાપેલી દ્રાક્ષની લૂમ આવી હતી ને એ
એક કરતા તોડાઈ ગઈ, હસાઈ ગઈ. ચા બે ઓલી થઈ ગઈ તવાઈ ગયેલ જેવી. જરીક હે ને ખાટી વધારે હે, મીઠી ને બહુ. ને બીજા લૂમખા છે હજે 3 હે, એમાંય પાકે તા ગયું. તોડે ને મૂકી દઈએ ને એકાદ સુધી પડી રહીએ ને ખબર નહીં કઈ અસર થાય તો લી હે પછી જે કાર્ય આ લૂમખો હે. હાલો જો 9:30 થઈ ગયા અને બી સા મૂકી દીધો. સાનું ટાણું ભેગું હતી એમ કે સાનો ખુરડો ભરેલી. રમીલા ને ભીમોભાઈ ભાઈને ભરતા થોડાક વેલા ને કુસો ને બધું હતું ને કાપકૂટ કરે અને ટોલીમાં ભરે. મારી બરોબર જે અડપ નથી થતી. આઈનું ઘર અમારું આઈનું રૂમ હે ને, નાથી આઈનો અમારો રૂમ હે ને, એ અહીં અટાણે સ્ટોર રૂમ હે પણ અમે એને આઈનું ઘર જ કહીએ. તેમાં હે ને જરીક બધું અવ્યવસ્થિત પડ્યું. સ્ટોર રૂમ હે તેમાં કીક ને કીક વસ્તુ લેવા જતા હોય ને તો આડાવરું બધું મૂકી દઈએ, જડે નહીં એટલી. તે સવારમાં એ રૂમ ખોલે નહીં, હમો કરવા અંદર ગઈ ને જરીક થોડોક હમો કર્યો પછી અડપ ન થઈ તો ઘોઈ રહ્યો પછી હમો કરી નાખી. ખબર નહીં બરોબર છે આખું હરખું ને આપણે ઓલા ઘોડા જેવા હોય ને એવું બરોબર નથી થતું. ને જો સાથ હે કો રોગો દૂધમાં તમારે કોઈની પીવો હોય તો હાલો. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, સંતાનમાં લાભ દે, શરીરે નિરોગી રાખે, સારા વિચારો જડે બધી મનોકામના પૂરી કરે. રેડી જો લહણ ફોલે લીધું. કાયમ ઠામ વિસરે ને બેઠી હોય. આજે ઠામ વિસરે ને વિહામો લે લીધો, પછી લહણી ફોલે લીધું ને પછી આખનું વિચારવાનું. ને કેટલા વાગ્યા આવી ગયા? 10:30. હાથી તો ધીરું વિચારીએ વિચારવું જોવું પડે ને. કામ બકાલું છે, કામ કરવાનું છે, એ તો જોવું પડે ને. હા બકાલું 2-3 જાય મને કઈ ખબર ન પડે ને. હા પેલા રાખે પણ કામ મને કઈ આવડે નહીં ને. સ્ટેશનમાં કાર પાસે આંગળી આડાવરી અડે જાય તો એ ન્યુ જાય તો પછી પૂરું. વરે કોકને ગોતા તાર થાય. હા એ તો શાંતિ પડખેથી લેલા ફોન. તમારે કીર્તન ને સાંભળવા હોય તાર બધા સાંભળવા હોય કીર્તન તાર લેલા હિવરું તો. હા ઈ તો હાડ ને નાસણી કાલુની તે ફરમાઈશ છે. હાલો જો હવા 11 થઈ ગયા અને અમારે હે ને મારા ફૂઈ કહેતા હતા કે શિયાકનું વિચારવું જોઈએ, તેની વિચારે લીધું. ગાંઠિયા શાક બનાવવાનું છે તે જોઈ એની લહણ ફોલે લીધું અને ચટણી ખાંડે. અને મારે હે ને ગાંઠિયા શાકનું વિડીયો શૂટિંગ કરવું, આડો અને ઊભો શોર્ટ વિડીયો ને લોંગ વિડીયો બે બનાવવાના હે. ને દોસ્ત ગો પોરી એ જયેશ ભેગો ગો, બાપ દીકરો જયેશ ને હાર્દિક ને આ 3 જણા ગા હતી. ફોન લેવો હતી તે આખરી પાસે ભાગી આવી કે બપોર ટાણે ભાગે આવી કરે રાખજો શાક. નકર અમે નૃત્ય કરવાની માર ફૂઈ કે તો એ ન હોય તો કામ કરે તો એ કામ ખાય, એની ખાવું એ વાટું તો બનાવવું હોય કે તો કે હું આવતો રહી કે હું કે તો હાલો બનાવે નાખીએ બીજું કામ. અડપની તમારે માથા ખૂટશે. હા હમણાં એવો કઈ કીવો કાયરી વાવડો વાયતી મુરકી વાય ઉજમ જ નથી ચડતો. હાવ હા માથું નૂમ જેવું લાગે. હાવ નહીં થાય કે હું ત્યાં રહીએ એવું થાય. ખાવાનું કઈ બહુ ભાવતું ને તે ચાર ગાંઠિયા હિયાક કાલે કહેતા ને ત્યાં બનાવે નાખીએ ગાંઠિયા હિયાક. ચેસની ફરમાઈશ પૂરી કરે દા. ફરમાઈશ હોય ને કારક દોસ્તની હોય કારક મિલનની હોય. હા અમારે ફરમાઈશ વધારે હોય, બે કાકા દીકરાને વધારે હોય. જો હાલો આમાં હે ને લોટમાં મીઠું ને ચટણી ને હળદર ને બધું નાખી દીધું ચણાનો લોટ ભેગું. હા મેજીક મૂળ નાખે તો મૂળ નાખવું જોઈએ. હા જરીક સેફ્ટીમાં લોટ નાખે વર સેફ્ટી પાણી નાખે કરતા કરતા કાતરેજ ન ભરાઈ જાય તો નાખ દે થોડોક લોટ. હોય તો કઠોર લાગે પણ શીખણો તો હોય ને. અમારે ને માર ફૂઈલો પોપટ થેકો કોણ ના પેટના મને બીજે ફેરે બગાવી નકટી ના જતી ને તો બરે
કાવ કીધું કાવ તમે હું કે હાલો કોણ બોલો તા કે તમે કોણ બોલો હું કહું ટમુ બેન પછી તા કે શાંતિ બેન કે ક્યાં છે કે હું કહું હું શાંતિ બેન હાહુ બોલા હું કે શાંતિ બેન નું કામ છે તા કે આ શાંતિ હા હું કહું હું રામ રામખોર છે ને એ બોલી બીજી કરે તો હું નો આમાં ખબર પડે મને એક તો નંબર માં તો ખબર ન પડે કીનો નંબર હે ઈ તા માર કોઈની રૂંગાન કરે હોય એટલે ગાંઠિયા કરે ને પાછું નકટી ના ઘસકાવે બીજી બોલી કરે તે નો આમાં કરતાય ના ના લે માયર મમ્મી ને આ હું બરકાવી માયર મમ્મી બસ હા માયા હું કહેતા મમ્મી કાં ગઈ કયો ક્યાં ગયા નતું કે કાં ગઈ કયો તો ખોટી ના ઓય માર માથું માંડ્યું દુખ જો ગાંઠિયાનું શાક બનાવવામાં હે ને લોટ બંધાય અને મારી કોઈ હે ને વઘારે મસાલો વઘારે પછી એમાં આગળની પ્રોસેસ દેખાડતી દે આવા વિડિયામાં આવે તો તમે જોવે લ્યો ને હું જોવે ના મી હમણાં એક દી હે ને નીકળી ગઈ તે અડધા કાકો કહી કે હરિકવાર હિંગુર શાક કરી કે કોઈ બનાવે એ હોય કે ઓહો ગોટો થયો કઈ કાકા મી કોઈ છે આ ને કઈ પછી હરિકવાર હિંગુર શાક બનાવ્યું ને જે કે ઈ તઈ કે આવડે કોઈ કે વિડિયો ઉતારતી હોય ને તી મેં કીધી જોયું તો ઈ કે કી બનાવવાનું હે પછી મારું ચેનલ ખોલ્યું જેએસકે લાઈવ પછી માં માર ખુઈનો વિડિયો કોઈ તો હરિકવાર હિંગુર શાક નો પછી મને જોતી ગઈ બનાવતી એવું કઈ રાખે આમાં તૈયાર બનાવેલા વિડિયો હોય તો બે ફાયદા થાય એક તો વિડિયો બીજાય જોવે હગે ને કામ ખુદય જોવે હગે કઈ હા શીખે જઈએ ને શીખે જાય કારે કરવું હોય તો કરવા થાય ને કરવા થાય ના તો પછી ગમે ત્યારે જ્યારે કરવું હોય ત્યારે આપણે મગજમાં હોય તો આ ભૂલાઈ જાય આ હે ને વિડિયો એ તો યાદ હોય આ તેમ છે ને મસાલો ને પાણીમાં કીધો ને હા પાણીમાં મૂકી મસાલો સુગંધ દેવાય ગુરુભાઈ સુગંધ આવી તમને તો વિડિયા નહીં આવતી હોય મણી આવે હા સુગંધ પાડી આવી તો તઈ નાખેલું પાણી થઈ જાય પાણી ને પછી સાય ઓઈમાં અજા તો એટલું પાણી ને એટલી પછી સાય હા ચલો આ છે એકદમ તેલ વાળું હા નાખી દે નાખે થોડું નારે ના કોઈ માથે જ નથી નાખો થેડી હે એટલો કાંચો ત્યાં ભરાઈ ગયો મસ્તો મસ્તો કાંઈ નું ઓલું ઢાંકણું છે જ્યારે વાડને ઢાંકણું ઢાંકું આમાં જે સાય નાખેલા હાલો ઓલા આમ ઓલા રાંધવાની રેસીપી ના જે આમાં અમે ખાટી છાશ એડ કરી દીધી છે હા જતીન ના હા જતી તાજો ટોપિક છે ને તે અમે આવો ને આવે હમને તાજું ટોપિક છે તો હાલ મને રૂપાલી તમારે તો લોટ નીકળી ઓલે કરલી વાળ ન કરાય હોય હા તે સેતી હું કરલી વાર કા મારે તે તો કઈ જમાનો નહોતો ને નતો તે કરલી વાર નો તે અટાણ થઈ આફડી પડી એકલી કરલી થઈ ગઈ છે કરલી થઈ ગઈ કોરું માથું છે ને હાલો જો અમારે હે ને મસાલો પાકે કો અને એમાં હે ને ગાંઠિયા નખાવા માંડે ફરી એનો કર ફેરવે દા ખીલે ખીલે થઈ ગયું રેડી એ બસ પાકે દે એટલી વાર એટલે પાકવા તો થાકી થોડી જવું જોઈએ પાકવા દેવું પડે રોટલા બનાવે એમાં તો પાકી જશે હા અને જો ગાંઠિયા શેક બને હું હટાણા માછલી નાખે જો વાગ્યા છે ને અટાણે 4:30 જેવું થઈ ગયું અને અમે જો આખરી હે ને નાસ્તો કરતા હતા તાળિયાનો નાસ્તો કરતા હતા તાળિયા લેવા 500 કિલો હતા તમે આગલા વિડીયામાં જોયું હે તે આખરી બધાય હું માર ફૂઈ ને દોસ્ત ત્રણને તાળિયા ખાતા હતા ફૂલ પાકે ગલ હે એકદમ મીઠા હે હાવ ખજૂર જેવા મીઠા હે તે નાસ્તો કર્યો અને આશાની બસ ફોન કર્યો તો તે આશાની આજે હાજર થવાનું હતું તે હવારી હાજર થઈ ગઈ 11:30 વાગે કરાઈ એને તાલીમ આવી હતી ત્યાં હાજર થઈ ગઈ અને બધું સેટલમેન્ટ થઈ ગયું એનું એમ નિરાશ થઈ ગઈ નિરાયથી પૂગે ગઈ હતી એ થોડાક દી તાલીમ અઘરી લાગી થોડાક દી થાય હતા પછી ટેવાઈ જાય તાલીમ હોય એક વરસ દીની હેલો આવાર ખાના ખા કે જાના આખી થારી ખાઈ ગયો જા તાળિયા એક દાળિયા ઉતા ભાકલ દાળિયા ઉતા બરોબર તે પછી થારી ભરાઈને આવી હતી કે ઓન મર માં બેહેગા એક કોરા મોરું બેહેગા એટલે મીતા ત્રણ જ તાળિયા ખાતા હું તો મારા ઠરિયા ગણિતરી કઈ ન ગણિતરી
હાથવું જોઈએ, એક ભાગનું તી, એક ભાગ માઈ ને એક ભાગનું મી, બધાને હરખું.